નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જાકીર શાહ પઠાણ। અત્યારે છેલ્લા 3 દિવસથી રત્ન કલાકારોને લઈને જે અત્યારે રત્ન કલાકારો ભાવ વધારાને લઈને જે હડતાલ ઉપર છે જે અને અઘોષિત હડતાલ છે તેને લઈને અમુક કારખાના 50% કારખાનાઓ સ્વૈચ્છિક રીતે બંધ છે। એને લઈને અત્યારે રત્ન કલાકારો રોડ ઉપર રસ્તા ઉપર આવી જતા જોઈ રહ્યા છો કે હીરા ઉદ્યોગના જે હીરાના કારીગરો છે તે અત્યારે હડતાલ ઉપર ઉતરી રહ્યા છે અને અત્યારે મારી સાથે આદેશભાઈ છે। આદેશભાઈ, આપ શું કહેવા માંગો છો? હું આજ બધા કારીગરોને પણ વિનંતી કરું છું કે આપણે કોઈ જબરદસ્તીની શાંતિપૂર્વક જે આપણું કામ છે એ બધા શાંતિપૂર્વક કામ કરવામાં આવે અને આપણે જે આંદોલન છે એ ગાંધીજીના માર્ગ ઉપર હાલીને કરવાનું છે અને શાંતિપૂર્વક કરવાનું છે। એટલે કોઈએ ઉગ્ર બનવું નહીં, કોઈ કાયદો હાથમાં ન લેવો, આ હું હરેક કારીગરોને વિનંતી કરું છું સોશિયલ મીડિયાના માધ્યમથી। અને આજ ખાતરી આપું છું કે અમે જ્યાં લગી ભાવ વધારો નહીં થાય ત્યાં લગી આ અમારી લડત ચાલુ રહેશે। અને આપનો આદેશભાઈ આગળનો કાર્યક્રમ શું હોઈ શકે? આગળનો કાર્યક્રમ અમારે સુરતથી જે ભાવેશભાઈ ટાગ આવી રહ્યા છે, હીરા એસોસિએશનના પ્રમુખ, એ જે અમને માર્ગદર્શન આપશે એના હેઠળ અમે લોકો આગળનો કાર્યક્રમ ગોઠવશું। ટૂંક સમયની માલપા અમારા કારીગરોની વેદના છે એ બનીને તળાજાની પાવન ભૂમિ ઉપર એ પણ પધારવાના છે અને જે કંઈ લીગલી કાયદાકીય રીતે અમારી પ્રોસેસ જે થતી છે એ અમે કાયદાકીય રીતે લડત આપવાના છીએ અને ભાવ તો વધારો થશે જ। અત્યારે આદેશભાઈ જે તમારી લડત ચાલી રહી છે તેની અંદર તમામ કારખાના કારીગરો છે કે ખાલી તમે 1 થી 2 કારખાનાના કારીગરો? નહીં, તમામ કારખાનાના કારીગરો અમને સાથ સહકાર આપી રહ્યા છે અને જે અત્યારમાં મેન ખાતું જે છે જે એસોસિએશનના પ્રમુખ એમના ખાતેથી સ્વૈચ્છિક રીતે કારીગરો અમારા કાર્યક્રમની માં જોડાણા છે અને અમારે કોઈ બળજબરીથી અમે કોઈ ખાતું બંધ નથી કરાવવાના। આ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી બાહેંધરી આપી છે। તેનું કહેવું છે કે તળાજાની અંદર કોઈ કારીગરોનું કોઈ સંગઠન નથી, પણ હવે એ આગળ એક સંગઠન તમારું નથી, તો સંગઠન બનાવવા માટે આપ શું કરી રહ્યા છો? આગળના અમારા સંગઠન કરીને અમે આગળના કાર્યક્રમો ચાલુ કરવાના છીએ અને હીરા એસોસિએશન તળાજાની માલ પર નવ નિમણૂક કરવાના છીએ। આવતા ગુરુવારે તમામ હોદ્દાની પણ અમે નિમણૂક કરશું અને જ્યારે કારીગર માથે અન્યાય કે અત્યાચાર થાય ત્યારે અમે લોકો બુલંદ અવાજ બનીને આ એસોસિએશનના માધ્યમથી કારીગરોને સપોર્ટ આપશું। જે અત્યારે મારી સાથે હતા આદેશભાઈ કે તેની વેદના ઠલવી રહ્યા હતા। બસ આ હીરાનો ભાવ વધારો કરો અને જે આ કારીગરોનું શોષણ થાય એ શોષણ બંધ કરો, શેઠિયાઓને બસ એટલી જ અપીલ કરવાની છે। આગળનો કાર્યક્રમ તમારો શું છે? તમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો હવે આગળની પ્રોસેસ તો હવે અમે નથી, અમારા જે પ્રમુખ છે હવે એ જે કહેશે એ કરશું કારીગરો બધા ભાઈઓ। તમારે અત્યારે સંગઠન નથી તો તમારું તો તમારું સંગઠન હોવું જોઈએ। સંગઠન તો થાય છે, જોવો ને ધીરે ધીરે થાય છે, હતું નહીં પણ સંગઠન બનાવ્યું છે, ધીરે ધીરે સંગઠન થાય છે હવે। જે અત્યારે મારી સાથે એક યુવાન હતા, હીરાના કારીગર છે, તેની વેદના તે ઠલવી રહ્યા હતા। જી, આપ શું કહેવા માંગો છો? ભાવ વધારવા માટે સંગઠનને ગ્રુપ બનાવવાનું છે। તમારું કયું ગામ? સખવદર। કયું ગામ? સખવદર। તમે સખવદરથી અહીંયા આવો તો તમારે કેટલો ખર્ચો લાગે ને તમે મહિનાના કેટલું તમે કામ કરો? અમારે 40 રૂપિયા ટિકિટ ભાડું લાગે। અને મહિને તમે કામ કેટલું કરો છો? 8-9 હજાર ખાલી। 8-9 હજારની અંદર તમારા પરિવારનું ગુજરાન ચાલી શકે ખરું? ચાલી શકતો એટલે સાહેબ કરવું પડે ને આવું। જે અત્યારે મારી સાથે એક આધેડ વયના હતા, તેનું કહેવું છે કે 8-9 હજારની અંદર અમારા પરિવારનું ગુજરાન હાલતું નથી, એટલા માટે જ અમારી આ માંગણી છે। હવે જે કારીગરો મિત્રતામાં ભેગા થયા છે એ આપણે શાંતિપૂર્વક કામ કરવાનું છે, લીગલી કાયદામાં રહીને અને પોલીસને આપણે સમર્થન આપવાનું છે। એ લોકો આપણને સમર્થન આપે છે તો આપણે એને સમર્થન આપવાનું છે અને શાંતિપૂર્વક આપણે આ કામ કરવાનું છે, હંગામો કરીને નહીં। એટલે કોઈ કારીગરો ઉડિયો નથી કરવાનો અને અત્યારે સ્વચ્છ રીતે બધાએ અલગ અલગ થઈ જવાનું છે પોતપોતાના કામથી। અને આપણે અત્યારમાં હું લીગલી જે આપણે આવેદનપત્ર આપવાનું છે, જે કાંઈ લીગલી કાર્યક્રમ ગોઠવવાના છે એની હું A to Z પરમિશનના કાગળિયા કરું છું અને જે લોકોને સ્વૈચ્છિક રીતે જોડાવવું હોય એને નીચે ઉતરી જવાનું છે। અત્યારમાં કોઈને પર્સનલી અમે ફોર્સ નથી કરતા, સ્વૈચ્છિક રીતે તમને ખબર હોય કારીગરોની વેદના તમને સમજાતી હોય તો તમારી રીતે સ્વૈચ્છિક રીતે નીચે ઉતરી જાયજો। અને આ કોઈ અમારે એક માટે નથી, આ હરેક કારીગરો માટે છે। એટલે સ્વૈચ્છિક રીતે કોઈને બળજબરી કરતા નથી અને કોઈનો વિરોધ કરવાનો નથી, શાંતિપૂર્વક કામ કરવાનું છે। પોલીસે સપોર્ટ આપ્યો છે, આપણે પોલીસને સપોર્ટ આપવાનો છે। એટલે રોડ રસ્તા ખુલ્લા બધા કરી નાખજો મિત્રો અને બાકીના બધા આપણે સાઈડમાં ગ્રાઉન્ડમાં અને કોઈ દુકાન સામે ઉભા ન રહેતા।